હવે કાર્યક્રમની શરૂઆત આપણે કરીએ છીએ। પિયુષભાઈ મને યાદી સુપ્રત કરે એ પ્રમાણે થોડું વર્કિંગ ચાલે છે, આપણે 5 મિનિટ થોડી રાહ જોઈશું। તમામ મહેમાનોમાં વરિષ્ઠ દેખાય છે બાબુ કાકા, નગીનભાઈ શુકલ, રજનીભાઈ, લાલાભાઈ, જયંતિસિંહ પરમાર। કાર્યક્રમની શરૂઆત કરીએ। હવે યાદી મારા જોડે આવી ગઈ છે। પહેલા આપણે હર મહાદેવ હર। હવે સ્પોન્સર સંજયભાઈ દેસાઈ, જેમને 2500 રૂપિયાનું દાન આપ્યું છે, તાલીઓથી વધારી લો ભાઈ। અને સંજયભાઈ આગળ આવો ભાઈ। પછી પેલા નામ જ બધાના બોલી જાઉં, ઓકે? તો તેમનું સન્માન ડીએસપી 11 ના કેપ્ટન એમનું સન્માન કરશે। ચકાભાઈ, ભાઈ ફોટો પાડજો, તાલીઓ પાડો ભાઈ। ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ અભિનંદન। હવે જગદીશભાઈ વાઇસ કેપ્ટન પણ સન્માન કરશે કૌશિકભાઈનું, તાલીઓથી વધાવી લેશું। આ દાતાઓ હતા એટલે આપણે આ ટુર્નામેન્ટ કરી શક્યા છીએ, તેમનો ખૂબ ખૂબ આભાર। હવે આવશે પાર્થ પટેલ બિટ્ટુભાઈ, કાલ ભૈરવ 11। પાર્થ પટેલ, પંકજભાઈ શાહ આવે બ્લેક પેન્થરના 11 ના સ્પોન્સર છે, એમનો પણ તાલીઓથી આપણે વધાવી લઈએ, જેમનું સન્માન કેપ્ટન દલપતસિંહ કરશે। ખૂબ ખૂબ આભાર। આ બાજુ જુઓ ભાઈ। અને વાઇસ કેપ્ટન વિકાસ પટેલ પણ તેમનું સન્માન કરશે। ખૂબ ખૂબ અભિનંદન પંકજભાઈ તમારા સહયોગ બદલ। પછી આવશે વસંતભાઈ ત્રિવેદી, પાવર હીટર 11। ભાઈ પાવર હીટરના કેપ્ટન વાઇસ કેપ્ટન અહીંયા આવી જજો, ના હોય તો એમનો કોઈ પ્રતિનિધિ આવે। હા તો જે આવે અહીંયા આવી જાઓ। આભાર। વસંતભાઈ ત્રિવેદીનું સન્માન કરશે પાવર હીટરના, ખૂબ ખૂબ આભાર। એમના વાઇસ કેપ્ટન પણ ભાઈ અમારા હિતેશભાઈના સુપુત્ર કરશે। ખૂબ ખૂબ આભાર। હવે વિજયસિંહ ડાભીને હું આમંત્રિત કરીશ, ભલાભાઈ કરશે કેપ્ટન તરીકે। ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ। દાતાઓનું આપણે સન્માન કરીએ છીએ, દાતાઓ છે તો આપણે છીએ। દાતાઓએ ખૂબ ખૂબ આપણે દાન આપ્યું, લકીસિંહ કરશે। ખૂબ ખૂબ આભાર। દિનેશભાઈ પટેલ, બજરંગ સેના, બજરંગ સેના, બજરંગ 11। વરુણભાઈ પ્રજાપતિ દિનેશભાઈનું સન્માન કરશે, તાલીઓ પાડજો ભાઈ। અને આ છોકરાની બહુ મહેનત છે ભાઈ, હો, એની તાલીઓ એક્સ્ટ્રા પાડો। આ છોકરાની વરુણની, એને બહુ મહેનત કરી છે, બહુ એટલે બહુ જ। અને હવે ધવલભાઈ શુકલ વાઇસ કપ્તાન તરીકે એમનું સન્માન કરશે, તાલિયા। વ્રજ ટ્રાવેલ્સ, રાધે રાધે। જયંતિભાઈ પરમાર, મહાદેવ 11। ચંદનસિંહ ડાભી નટુભાઈનું સન્માન કરશે, તાલીઓથી વધાવી લેશું આપણે। અને એમનો કોઈ બીજો ખેલાડી છે પ્રતિનિધિ ભાઈ? હા હા હા, કાભાઈનું શું કહેતા હતા આપણે ભાઈ? જાનુ, જાનુ 11 ના કાળુસિંહ જયંતિસિંહનું સન્માન કરશે, રાધે રાધે।
હવે બિટ્ટુભાઈને આમંત્રિત કરીશ. काल बेरल 11 सबसे लंबे धनराज भाई करसे. धनराज भाई તમારો મોબાઈલ કા જોડે છે? તમારો મોબાઈલ જોઈ લેજો ભાઈ. હા, ખૂબ ખૂબ અભિનંદન બિટ્ટુભાઈ. ધનરાજસિંહે સન્માન કર્યું અને હવે સુથાર સાહેબ એ પણ એમને સન્માન કરશે. હવે આવશે પિયુષભાઈ શુકલ 2500 શ્રીરામ 11 એમનું સન્માન પણ કરશો. એમને પણ અહીંયા બહુ મહેનત કરી છે ભાઈ. આ ભૂલકાઓને ખવડાવવામાં એમનો ખાસ 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 સાથ છે ભાઈ. અને આ કોણ છે? યુવરાજસિંહ, અમારા દશરથસિંહના સુપુત્ર, એમને સન્માન કર્યું. તાળીઓથી વધાવી લઈએ. પિયુષભાઈની મહેનત ભાઈ વધારે છે. આ ભાઈ નામ શું છે? સુરેશસિંહ પણ તેમને સન્માન કરે છે. આપણે વધાવી લેશું. હવે આવશે પ્રમેશભાઈ મહેશભાઈ પટેલ. એમના પ્રતિનિધિ આવી જાઓ ભાઈ. આયુષી અને એક જ જણ બોલાવું છે. મોટી હોય આયુષી કે હની 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 મોકલો. હની હની આવે ભાઈ. બાબુ કાકા આવી જાઓ. દીકરીના હાથે સન્માન અને આ તમામ ટ્રોફીઓ એમના તરફથી છે. બાબુ કાકા એમની દીકરીને પ્રમેશભાઈના પ્રતિનિધિ તરીકે હા ચડાવો. તાળીઓ આ પણ કરી જાઓ. ખૂબ ખૂબ અભિનંદન. તમામ દાતાઓને તાળીઓથી વધાવી લો ભાઈ. દાતાઓનો ફરીથી પરિચય આપું છું. સંજયભાઈ, કૌશિકભાઈ સુથાર, પાર્થ પટેલ, પંકજભાઈ શાહ, વસંતભાઈ ત્રિવેદી, વિજયસિંહ ડાભી, દિનેશભાઈ પટેલ, જયંતિભાઈ પરમાર, પિયુષભાઈ શુકલ અને પ્રમેશભાઈ પટેલનો ખૂબ ખૂબ ધન્યવાદ હૃદયપૂર્વક. હવે આગળની કાર્યવાહી આપણે ધપાઈએ. ગમે તે એક જણ વડીલ બોલે લો ભાઈ. શું કરવું છે? હા, એક મિનિટ જરા. હા, એક મિનિટ. ઓકે ચાલો. મહાદેવ 11 ના ઉમંગ પટેલ છે ભાઈ ના પ્રતિનિધિ ચંદનસિંહ આવ્યા છે. વિનર ટ્રોફી છે એ આપશે. તાળીઓથી વધાવી લેશું. હવે ગણેશ 11 ના જગદીશભાઈ પટેલ રનર્સઅપ માહીબેન આપશે. એમને તાળીઓથી વધાવી લેશું. પછી મેન ઓફ ધ મેચ જાનુ કાનુસિંહ મકવાણા 13 રન અને 5 વિકેટ. તાળીઓ આપો ભાઈ. ઉંમર પ્રમાણે સારું રમ્યા છે. જેમને આપણી દીકરીઓ સન્માન કરશે એને મોટી ટ્રોફી આલવાની છે. 2 ઓકે ડન. પછી જેમનું સન્માન કેપ્ટન અમારા દલપતસિંહને ટ્રોફી એનાયત કરી. હવે ડીએસપી 11 આશિક ઝાલા રનર્સઅપ. તું આવી જા બેટા. તમે તાળીઓથી વધાવી લેશું. ફરીથી મેન ઓફ ધ મેચ દલપતસિંહ પરમાર 37 બોલમાં 107 રન. ઓહો, સેન્ચુરી. ખૂબ ખૂબ અભિનંદન ભાઈ. કાલ ભેરે 11 ધનરાજ પરમાર વિનર. ધનરાજસિંહે પણ ખૂબ મહેનત કરી છે ભાઈ. એમને પણ ધન્યવાદ આપો. વિનર વરુણ પ્રજાપતિ રનર્સઅપ. આ હકદાર છે ભાઈ ટ્રોફીનો. એને બહુ મહેનત કરી છે. મેન ઓફ ધ મેચ ધનરાજસિંહ પરમાર ફરીથી આવે. 23 બોલમાં 79 રન અને 2 વિકેટ. વેરી ગુડ. પછી મહાકાલ 11 યુવરાજસિંહ ડોડિયા વિનર. યુવરાજસિંહ ડોડિયા એકલા હાથે મહેનત કરી છે આ છોકરાએ. એને પણ આપણે વધાવી લઈએ. પછી પાવર હિટર 11 જયપાલ મકવાણા રનર્સઅપ.
ખૂબ ખૂબ અભિનંદન રનર્સઅપ બદલ. ફરીથી હવે મેન ઓફ ધ મેચ શૈલેષસિંહ ચૌહાણ 74 રન. ચલો ભાઈ. મહાદેવ 11 ઉમંગ વિનર. ચંદનભાઈ આવી જાઓ. શ્રીરામ 11 યુવરાજસિંહ ચૌહાણ. શ્રીરામ 11 યુવરાજસિંહ મકવાણા કે ચૌહાણ છે ભાઈ? ઓકે, ખૂબ ખૂબ બતાવી લઈએ. મેન ઓફ ધી મેચ ઉમંગ પટેલ 85 રન 35 બોલ. ઓ માં ઉમંગ બહુ લઈ ગયો ભાઈ. હો ભાઈ, પ્રતિનિધિ આવો. ઉમંગની ટ્રોફીઓ બહુ છે. જાલમસિંહ અહીંયા આવજો ભાઈ. જાલમસિંહ હવે ભાઈ સેમીફાઇનલ નું આલોન છે ભાઈ. આ સેમીફાઇનલ નું ચાલુ થયું. મહાકાલ 11 યુવરાજસિંહ ડોડિયા વિનર. પછી ફરીથી ઉમંગ પટેલ. ઉમંગે તો આખો કર્યો છે ભાઈ ઈશ્વરભાઈ ના દીકરાએ. વૈભવ એમના પ્રતિનિધિ તરીકે લેશે. પાછા ફરીથી મેન ઓફ ધી મેચ યુવરાજ ડોડિયા 42 રન 23 બોલ 1 વિકેટ. હા, ને પણ સારું પ્રદર્શન કર્યું. અનલકી આજે એમની ટીમ હારી ગઈ, પણ સંતોષ છે એમના કામથી. જીતી ગઈ, સોરી. હા, ખૂબ ખૂબ આભાર. બ્લેક પેન્થર દલપતસિંહ, સોરી, કાલ ભૈરવ 11 ધનરાજસિંહ પરમાર વિનર. તાલીઓથી વધાવી લેશું. બ્લેક પેન્થર દલપતસિંહ રનર્સઅપ. થોડું મેન ઓફ ધી મેચ હવે સંદીપ પંચાલ 27 રન 23 બોલમાં 1 વિકેટ. તાલીઓથી વધાવી લેશું. હવે ફાઇનલ નું આવ્યું છે રિઝલ્ટ. જાલમસિંહ દાતા હાજર રહે. અમને એક જાહેરાત કરી હતી કે પહેલી મેચમાં જે 50 રન મારે એને ટ્રોફી એનાયત કરશે વૈભવ સિસોદિયા. ખૂબ ખૂબ અભિનંદન. ખેલાડીઓને બહુ પ્રોત્સાહિત કર્યા. હવે ફાઇનલ માટે મેડલ નું પતાવી દઈએ પેલા. મહાનુભાવો ખેલાડીઓનું સન્માન કરી રહ્યા છે. હવે રનર્સઅપ ટીમના ખેલાડીઓ પણ ઉભા થઈ જશે. એના એ મહાનુભાવો રનર્સઅપની આ બાજુ આપી દેજો. રનર્સઅપના ખેલાડીઓને પણ સન્માન કરવાનું છે. ભાઈ, એક નવી જાહેરાત આવી છે. આ સન્માન ચાલુ રાખો, વાંધો નથી. વિજેતા ટીમને એમ્પાયર એમ્પાયર હા ભાઈ, એક બીજી જાહેરાત કરી દઉં. રજનીભાઈ પટેલ તરફથી 501 રૂપિયા વિજેતા ટીમને ફરીથી દાન આપવામાં. રનર્સઅપ ને, હા, કોન્સોલેશન ટીમને 501 રૂપિયા આપવામાં આવે છે. હવે એમ્પાયર જય તાલિયા. બીજા એમ્પાયર છે સંજયસિંહ મકવાણા. ભાઈ, બીજું એક દાન આવ્યું છે રસિકભાઈ પટેલ તરફથી 500 રૂપિયા કઈ ટીમને? વિનર ટીમને આપવામાં આવે છે. અને પંકજભાઈ તરફથી સંજયસિંહને મેડલ પહેરાયો. ખૂબ ખૂબ આભાર. હા, વરુણ આવી ગયો છે ભાઈ.
હવે કૌશિકભાઈ આવી જાઓ. સરપંચશ્રી ભાઈ, સરપંચશ્રી ત્યાં આ બાજુ ધ્યાન આપો અને કોઈ બોલશો નહીં. આપણે થોડું મજાનું ચાલે છે કાર્યક્રમ, સરસ એકદમ શાંતિથી. હવે સ્કોરર ઓફલાઈન રોહિન પરમાર બતાવો. એને સ્કોર બધો અપડેટ કર્યો છે મોબાઈલમાં બધી રીતે ઓફલાઈન લખવામાં. જગદીશભાઈ એમને સન્માન કરશે. ઓકે, જગદીશભાઈ નું સ્વાગત. લક્ષ્મણસિંહ પોતે સ્વાગત કરશે. ખૂબ ખૂબ આભાર. હવે મારું સ્વાગત કરવાનું છે ભાઈ. પંકજ શાહ મારા મિત્ર. ઓ થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર ભાઈ. પંકજભાઈ ની શુભકામનાઓ છે કે દર સાલ આવું આયોજન કરવાનું. દાતાઓ જો સામે આવીને આવું કહેતા હોય તો બહુ સરસ છે ભાઈ. તાળીઓથી વધાવી લઈએ. અને આ બધું હું બોલી રહ્યો છું, આ ના હોય તો કશું થાય નહીં. એવા વનરાજસિંહને હું કહું છું અને બિટ્ટુભાઈ અમને સન્માન કરશે. વનવા મારા જીવ, મારા જીવ. ચલો બસ. ગઢી માય મંડળ નો પણ આભાર માનીશ આ તબક્કે, જેમને આ સાઉન્ડ આપને પૂરું પાડ્યું છે. હવે આગળ આપણે વધીએ. બાઉન્ડ્રી પર બોલ પકડનાર છોકરો રોહન ભુરાભાઈ રાવલ હાજર છે ભાઈ. આવી જાઓ, બોલી લો. તાલિયા. વિજયસિંહ ડાભી આવો ભાઈ. આમને આ છોકરાને પ્રોત્સાહન પેટે 1 ડઝન ચોપડા આપ્યા છે. તાલિયા. અને આ રજનીભાઈ ફરીથી 101 રૂપિયા દાન કરે છે. આપો ભાઈ. ભાઈ ઉભો રે, ઉભો રે, ઉભો રે. હજુ આ દાદા આલે લઈ લે. 100 રૂપિયા દાન છે. તાલિયા. જોયું ભાઈ, આ કેવું ધ્યાન રાખ્યું છે આ છોકરાનું. ખૂબ ખૂબ અભિનંદન. રોહન કોઈને કીધું નતું કે તું બોલ લેવા બાઉન્ડ્રી ઉપર જજે, છતાંય તબેલાથી લઈને આ ખાણ સુધી એકલો જ તાપમાં દોડતો હતો ને દડા બધા અંદર ગયેલા પણ પાછા લાવતો હતો. એ બદલ એનું સન્માન કરવામાં આવ્યું છે. ખૂબ ખૂબ આભાર એનો. આવી જ મહેનત કરે એવી આશા રાખીએ. બધા શાંતિથી હવે બેસી જાઓ. થોડી વાર હજી ટુર્નામેન્ટનો પ્રોગ્રામ. આ છોકરાઓની ઈચ્છા હતી કે ભાઈ પિયુષભાઈની મહેનત છે એટલે મારે એમનું સન્માન કરવું જ પડે. આવી જાઓ ભાઈ. લો ચલો, ફૂલ તાલિયા ભાઈ. હો, ખૂબ ખૂબ આભાર. પિયુષભાઈએ સારી એવી મહેનત કરી છે ભાઈ, અને હજુ સુધી મહેનત કરે છે. પંકજભાઈ શાહ પણ આશીર્વાદ આપે છે. ખૂબ ખૂબ આભાર. સાલ ટ્રોફીના 21,000 રૂપિયા આપશે પિન્ટુભાઈ શેઠ. અને બીજા મારા પિતાશ્રી તથા વસંતભાઈના પિતાશ્રી સ્વર્ગસ્થ કાંતિલાલ શિવશંકર ત્રિવેદી, તેમના તરફથી પણ 21,000 રૂપિયા. આવતી સાલની ટ્રોફી માટે ખૂબ ખૂબ ધન્યવાદ. તાલીઓથી આપણે વધાવી લઈએ. આ દાતાઓનો તો ભાઈ ખૂબ ખૂબ આભાર. આવતી સાલનું પણ આયોજન સરળ બની ગયું કૌશિકભાઈ. હવે તાલીઓથી વધાવી લો ભાઈ. મેન ઓફ ધી સિરીઝ બન્યા છે. ખૂબ ખૂબ આભાર સરપંચ સાહેબ તમારો. તાલીઓ નથી પડતી ભાઈ. જેમને 3 કેચ અને 1 રનઆઉટ કર્યો છે, બરાબર, એમને ટ્રોફી એનાયત કોણ કરશે ભાઈ? પંકજભાઈ શાહ. આ તો લખાઈ ગયેલું છે બધું, માથી બહુ હાયું નહીં. અને અમે ઘોઘરા કાઢીએ છીએ, નું સન્માન ચાંદ થાય છે નક્કી નહીં. હાલ હાલ હાલ. ઓકે. રવિન્દ્રસિંહ મકવાણાને આપણા પિન્ટુભાઈ શેઠ, ખૂબ ખૂબ આભાર. હવે બેસ્ટ ઉપર જતા ઓકે, ધન્યવાદ.
ધીમે રહીને ઉતરજો. હવે નીચે રહેજો કારણ કે પેલું તકલીફ વાળું છે. થઈ ગયું. બેસ્ટ બેટ્સમેન લક્ષ્મણસિંહ ડોડિયા 25 બોલમાં 36 રન. હનીબેન હર્ષદભાઈ પટેલ. હનીબેન એમને ટ્રોફી એનાયત કરશે. પ્રમેશભાઈ પટેલના પ્રતિનિધિ તરીકે આવ્યા છે. ખૂબ ખૂબ આભાર. હવે મેન ઓફ ધ મેચની ટ્રોફી ધર્મેન્દ્રસિંહ સિસોદિયા 4 ઓવર 27 રન 5 વિકેટ. આયુષી હર્ષદભાઈ પટેલ આપશે. ચલો ખૂબ ખૂબ આભાર. હવે હતા કે કોણ જીતશે કોણ હારશે, બધાની દિલની ધડકનો તેજ હતી એવા રનર્સ અપ ટ્રોફી કાલ ભૈરવ 11 ધનરાજસિંહ પરમાર. તાલીઓ આપો ભાઈ, એમને ફાઇટ આપી છે અને માહીબેન આપશે. ત્રણે આવી જાઓ, ત્રણે હાથ અડાડો ખાલી. ચલો તાલીઓ ભાઈ. થોડી આતશબાજી માટે 2 મિનિટ રાહ જોવી પડશે. જેને હનીબેન હર્ષદભાઈ તથા ત્રણે દીકરીઓ ટ્રોફી એના કે તાલીઓ ચાલુ રહી જાય કે તાલીઓ. હવે મેદાનમાં લઈને તમે દૂર રહેજો ભાઈ, દૂર. કોઈ જવાબદાર વ્યક્તિને હોવું જોઈએ કામ ભાઈ. દિનેશભાઈના આગેવાની હેઠળ સ્કૂલના કેમ્પસમાં આજે લે તેવી મારી ખાસ નમ્ર અપીલ છે. ભાઈ તમે ભણ્યા ગણ્યા જે સ્કૂલમાં એનું ખાસ મુહૂર્ત છે એ ખાસ ધ્યાન રાખજો. બરાબર. પેટી વાળા ભાઈ આવજો જરા. માચીસની આજે તકલીફ છે ભાઈ. કોઈ એટલું સારું કહેવાય કે કોઈ પેટી મળતી નહીં. મળી જા ભાઈ, લ્યો પાછળ આવી લ્યો. અને યુવા ધનને નમ્ર વિનંતી છે કે ભાઈ બીડી ગુટકા અને વ્યસનથી દૂર રહેજો, તો આ ગામની પ્રગતિ છે. વ્યસનથી દૂર રહેવાનું. ઘડી ગામ ટૂંક સમયમાં આપણે વ્યસન મુક્ત કરવા જઈ રહ્યા છીએ. તેમાં પણ આપણો સહકાર જોઈશે. એટલે એમાં પણ બધાનો સહકાર જોઈશે. તાલીઓ પાડો ભાઈ. હા, શરૂઆત નામાંથી. ભાઈ પતા તો કહેજો પિયુષભાઈ હો, એટલે પૂર્ણાહુતિ કરી. રમેશભાઈ પટેલ લાવી છે ભાઈ, એમને બતાવજો. મારો મોબાઈલ કોના જોડે છે ભાઈ? હા, મને આલજો હો. ના કે બસ વિના ટીમને ખૂબ ખૂબ આભાર. રનર્સ અપને પણ ખૂબ ખૂબ આભાર. બંને ટીમોએ ભેગા કેક કાપી છે. ખૂબ ખૂબ આભાર. આવી સ્પિરિટ આવી જોઈએ ભાઈ. આ સ્પિરિટનો નમૂનો છે કે બે ટીમના ખેલાડીઓ અહીંયા છે અને બંને સાથે રહીને કેક કાપે છે. ભૂલ કાવન ખવડાવો. ભૂલ કાવન 5 દીકરીઓ 5 દીકરાઓને ખવડાવો. નાસ્તો ચાલુ છે. ખેલાડીઓ બધા ફરીથી નાસ્તો કરી લેજો. ચા નાસ્તો બધી